આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત પરમહંસ ગાથા માં ધરણીધરાનંદ સ્વામીની પ્રસંગ વાર્તા સાંભળશું। શેઠને દિવ્ય દર્શન। ચંદીલાલનો સંશયશીલ સ્વભાવ હતો। બીજાના અનુભવ ઉપરથી તરત માની લે એવી તેનામાં શક્તિ ન હતી। તે વખતે શેઠ કહે, જેમ સ્વામિનારાયણ ભગવાને તમને પરચો આપ્યો તેમ મને પણ પરચો આપે તો વિશ્વાસ આવે। ત્યારે તર્કનો તોડ આપતા વેણીરામભાઈ કહે, શેઠ તમે સ્વામિનારાયણ ભગવાનને સંભાળી પ્રાર્થના કરીને આજે રાત્રે સૂવો। જરૂર એ પ્રગટ પરમાત્મા તમને જરૂર પરચો આપશે। કેમ જે આજ ઘોર કળિયુગમાં કરોડો આત્માના કલ્યાણ માટે કરુણા કરી સ્વામિનારાયણ નામે ભગવાન પ્રગટ થયા છે। મિત્રના વચનમાં વિશ્વાસ રાખી શ્રી હરિજીને સંભાળી ચંદીલાલ શેઠે ગદગદ ભાવે પ્રાર્થના કરી, હે નાથ, જો આપ પ્રગટ ભગવાન હો તો મને પરચો આપી પૂર્ણ પ્રતીતિ કરાવો। આ રીતે પ્રાર્થના કરી રાત્રિએ સૂતા। પછી સ્વપ્નમાં સ્વામિનારાયણ ભગવાને શેઠને દિવ્ય દર્શન આપ્યા। વિશાળ સંતો ભક્તોની સભા ભરાઈને બેઠી હતી। તે સભાની મધ્યે તેજો મંડળમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા। શ્રી હરિની મનોહર મૂર્તિ જોઈ શેઠનું ચિત્ત ખેંચાઈ ગયું અને અંતર આનંદથી ભરાઈ ગયું। પછી સ્વામિનારાયણ ભગવાન અદૃશ્ય થયા। શેઠ પણ ઝબકીને જાગી ગયા। પછી ચંદીલાલ શેઠે સવારે મિત્ર વેણીરામને બોલાવીને કહ્યું, તમારા કહેવા મુજબ આજ મને દયાળુ પ્રભુએ રાત્રે સ્વપ્નમાં દિવ્ય દર્શન દીધા। માટે એ ભગવાન ખરા। જો હવે તમારી મરજી હોય તો આપણે બંને તે પ્રગટ પ્રભુના દર્શન કરવા જઈએ અને તેમના દર્શન તથા સેવા સમાગમ કરી જન્મ સફળ કરીએ। ત્યારે વેણીરામ કહે, શેઠ હજી વિચારી લેજો। સહેજ પણ દિલ ડગમગતું હશે તો માર્ગમાં મુશ્કેલીઓ નડશે। પ્રભુજીના દિવ્ય દર્શનથી તેમનું દિલ ભર્યું હતું એટલે તે કહે, હવે તો પ્રગટ પ્રભુને પામે છૂટકો। તે વાત સાંભળી વેણીરામ તરત જ તેમની સાથે જવા તૈયાર થયા। એકવાર અલૌકિક અનુભવ થાય અને સાચો મહિમા સમજાય એટલે વ્યક્તિ આપોઆપ તેમાં ખેંચાઈ જાય છે। જેને જેનો મહિમા હોય તેનું તેના તરફ સતત ખેંચાણ રહ્યા કરે તો જ સાચા અર્થમાં મહિમા સમજાયો કહેવાય। ચંદીલાલ શેઠ તે સમયે લખનૌના નગર શેઠ હતા। અતિ પ્રતિષ્ઠિત અને કરોડોપતિ હતા અને બોટાદના ભગા દોશી કરતા પણ અધિક સંપત્તિવાન હતા। પરંતુ શેઠને પ્રગટ પ્રભુનો મહિમા સમજાયો તો આ બધું જ સુકુમ પાંદડું વૃક્ષ પરથી છૂટું પડે તેમ દિલથી છૂટી ગયું। આત્મા અવિનાશીને મળવા આતુર બન્યો। પછી નગર શેઠ ચંદીલાલે પોતાની દુકાન, ધન, માલ મિલકત બધું જ પોતાના પુત્ર પરિવાર સહુને જેને જેમ ઘટે એમ સોંપી દીધું અને કહ્યું કે હું પાછો આવું ત્યાં સુધી સૌ સાચવજો। જો પાછો ન આવું તો સર્વે તમારું છે। આ રીતે સંપત્તિ વગેરેની સોંપણી કરી। પછી પ્રગટ પ્રભુને ભેટ ધરવા ઘરેણાં વગેરે લીધું। આ રીતે વ્યવસ્થા કરી શેઠ સંબંધીઓ પાસેથી રજા માગી વેણીરામભાઈ પાસે આવ્યા અને હવે શ્રી હરિના દર્શન કરવા જતા રસ્તામાં તે બંને મિત્રોની કેટલી વાર ભગવાનને રક્ષા કરી તે પ્રસંગો વિગતે સાંભળશું। વાવાઝોડું તથા વાઘથી રક્ષા। એ જમાનો પગપાળા પ્રવાસનો હતો। લખનૌથી ગુજરાત સુધીનો પંથ
લગભગ 1400 કિલોમીટરનો હતો. પરંતુ પ્રત્યક્ષ પ્રભુને પામવાની અંતર માંગ તાલાવેલી હતી. જેનો સાચો ઈશક હોય તે કોઈનો રોક્યો રોકાય નહીં. ચંદીલાલ શેઠ તથા વેણીરામને પ્રગટ પ્રભુજીને પામવાનો સાચો ઈશક હતો. તો વિકટ રસ્તે એકાકી ચાલી નીકળ્યા. મુખમાં પ્રભુનું નામ છે ને હૈયામાં હરિવરને વરવાની હામ છે. આ રીતે પંથ કાપતા હતા ત્યાં રસ્તામાં અચાનક વાવાઝોડું આવ્યું. મોટા મોટા વંટોળા ચડવા લાગ્યા. આગળનો માર્ગ સૂઝતો બંધ થઈ ગયો. અરે, સામે કોણ ઊભું છે એ ન દેખાય એવી પવનની આંધી ચડી. આવી વિકટ વેળાએ બંને મિત્રો એકબીજાના હાથ પકડી એક મોટા કોતરમાં ઊભા રહ્યા. થોડી વાર થઈ ત્યાં વાવાઝોડું તો શાંત થયું, પરંતુ નજર ઊંચી કરીને જોયું ત્યાં સામે વિકરાળ વાઘ આવતો જણાયો. વાઘને જોતા જ બંનેના અંતર ભયભીત થયા. જાણે હમણાં જ વાઘ મારી નાખશે એમ જાણી નેત્રો મીંચી પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા. અને વાઘ પણ તરાપ મારવાની સ્થિતિમાં સામે બેઠો. વળી ભગવાને તેમના અંતરનો અવાજ સાંભળ્યો. વાઘ જ્યાં તેમના ઉપર તરાપ મારવા જાય તે જ ક્ષણે બાજુમાં રહેલું વિશાળ વૃક્ષ વાઘ ઉપર પડ્યું અને વાઘ મરી ગયો. અને બંને ભક્તો આબાદ રીતે બચી ગયા. પછી મનોમન વેણીરામે ભગવાનનો આભાર માન્યો કે આજ ભગવાને વાવાઝોડું અને વાઘ બંનેથી ઉગાર્યા. પછી આગળ જઈને માર્ગ માંગ વેણીરામે ચંદીલાલને સ્વામિનારાયણ ભગવાનનો અપરંપાર મહિમા સમજાવતા કહ્યું, શેઠ જુઓને, સ્વામિનારાયણ ભગવાને વાવાઝોડું અને વાઘથી આપના બંનેની કેવી આબાદ રીતે રક્ષા કરી. ત્યારે ચંદીલાલ કહે, વેણી, આમાં મને કંઈ પરચો દેખાતો નથી. આ ઉનાળાની ઋતુમાં વાવાઝોડું આવવું ને પછી ઘડીક રહીને શમી જવું, વળી જંગલના રસ્તે વાઘનું મળવું ને પવન ઝોકે તેની ઉપર ઝાડ પડવું ને એનું મરી જવું, આ બધું તો બનવા કાળ તે બન્યા જ કરે. એમાં વળી તમને ભગવાનનો ચમત્કાર કેમ દેખાય છે? ભારે વૃક્ષ નીચે વાઘ જેવું પ્રાણી દબાઈને મરી જાય એ તો ડાહ્યા કે મૂર્ખ બંનેને મનાય એવી વાત છે. તેમાં ભગવાને કર્યું એમ કેમ કહેવાય? અને વળી તે ચંદેલાલ શેઠની કૂવામાં ડૂબતા પ્રગટ પ્રભુ શ્રી હરિએ રક્ષા કરી તે વાત સાંભળીએ વેણીરામને થયું, ચંદીલાલનો સંશયશીલ સ્વભાવ અને એનો અભાવ એમને ભગવાનનું કરતાપણું સ્વીકારવા દેતા નથી. આ રીતે વાતો કરતા કરતા તે બંને મિત્રો રસ્તે આગળ ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા રસ્તામાં એક ગામ આવ્યું. ગામના પાદરમાં એક સુંદર વૃક્ષ હતું. તે વૃક્ષ નીચે બંનેએ ઉતારો કર્યો. પછી રસોઈ કરવા માટે સામાન વેળો કર્યો. લાકડા વગેરે એકઠા કર્યા. પછી બંનેએ ખીચડી કરી જમવાનો વિચાર કર્યો. ચંદીલાલ શેઠ કૂવે પાણી ભરવા ગયા. એ જ વખતે કૂવાનું મંડાણ ભાંગ્યું. તેથી ચંદીલાલ શેઠ કૂવામાં પડી ગયા. પછી બચાવો બચાવો આવો પોકાર કરવા લાગ્યા. તેમનો પોકાર સાંભળી આજુબાજુથી લોકો દોડી આવ્યા. સહુ લોકોએ ભેગા મળી શેઠને કૂવામાંથી બહાર કાઢ્યા અને પાણી ભરી આપ્યું. પછી એ પાણી લઈને ચંદીલાલ શેઠ જ્યાં વેણીરામ રસોઈ કરતા હતા ત્યાં આવ્યા અને પોતાની સઘળી આપવીતીની વાત કરી. ત્યારે વેણીરામ કહે, શેઠ, આ તો સ્વામિનારાયણ ભગવાને બહુ મોટો પરચો પૂર્યો. ભગવાને જ લોકોને પ્રેરણા કરી તમને મૃત્યુ જેવા સંકટમાંથી ઉગાર્યા. આ તો ભારે પરચો કહેવાય. વળી વેણીરામ ચંદીલાલ શેઠને કહે, વાવાઝોડાથી, વાઘથી અને આ કૂવામાં પડ્યા
તેમાંથી ભગવાન સ્વામિનારાયણે ઉગાર્યા છે. આ પરચા જોઈ આપને ભગવાનનો પૂર્ણ ભરોસો રાખવો જોઈએ, કેમ જે આવા મોટ માંગથી ઉગારનાર અને આપનું કામ સુધારનાર ભગવાન સ્વામિનારાયણ જ છે. તે સાંભળી ચંદીલાલ શેઠ કહે, વેણીરામ, એમાં શું, તમારા સ્વામિનારાયણે પરચો આપ્યો, આપણે કૂવામાં પડી જઈએ અને પોકાર કરીએ. તે સાંભળીને લોકો મદદે દોડી આવી કૂવામાંથી બહાર કાઢે. આવું તો ઘણા સ્થળે બનતું હોય છે. માટે આને પરચો માની તમે મને સ્વામિનારાયણનો મહિમા ન કહો. મારા આયુષ્યની રેખા ઘણી લાંબી છે, એટલે હું બચી ગયો છું. તે સાંભળીને વેણીરામભાઈ કહે, શેઠ, કૂવામાં પડે એમાં કેટલાય લોકો મરી જાય છે, તમારી જેમ તો કોઈક જ જીવે છે. આ રીતે કૂવાના કાંઠે મંડાણ ભાંગતા કૂવામાં પડ્યો હોય એમાંથી 100 એ કોઈક જ ઉગરે છે, અને જે બચે તે ભગવાનનો ઉપકાર માને છે અને કહે છે, આ જ તો મોતના મુખમાંથી ભગવાને મને બચાવી લીધો. આ રીતે તમને અને મને બંનેને સ્વામિનારાયણ ભગવાને જ આવા સંકટોમાંથી ઉગાર્યા છે. માટે પ્રભુનો ઉપકાર માનો તો સારું. છતાં ચંદીલાલ શેઠનો સંશય મટ્યો નહીં, અને નિસંશય નિષ્ઠા થવી એ બહુ કઠણ કામ છે. અને હવે પછીનો અધૂરો પ્રસંગ આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.